એવરીવન. સો આજે આપણે જોશું કે જીપીએસસીની જે એક્ઝામ છે ડીવાયએસઓની જે છે તેની ક્રેક કરવા માટેની તમારી સ્ટ્રેટેજી શું હોઈ શકે છે. અને આજે આપણે ડિસ્કસ કરીશું કે પ્રીલી જે છે બરોબર છે એને ક્લિયર કરવા માટે તમારું શું આયોજન હોઈ શકે. તો હવે આપને ખબર છે કે 2025 અને 26ની જે પ્રીલી જે છે તે સપ્ટેમ્બરમાં જે છે આવવાની છે. તે કઈ છે તારીખ? તો કે 7 તારીખ છે 7 સપ્ટેમ્બરના રોજ. તો હવે આપણી સ્ટ્રેટેજીમાં આપણે વાત કરીએ. જો મે મહિનો અત્યારે ચાલે છે તો મે મહિનામાં તમે 2 સબ્જેક્ટ મેઇન પકડો કે જેમાં બંધારણ અર્થતંત્ર જે છે તે આવશે અને તમે કરંટ જે છે તે વીકલી કરી શકો અથવા તો ડેઇલી કરી શકો. ત્યારબાદ એની સાથે સાથે તમારે 1 કલાક તો જે છે ફરજિયાતપણે રિઝનિંગને આપવો પડશે. ત્યારબાદ નેક્સ્ટ મંથમાં વાત કરીએ તો જે છે જૂન મહિનો. જૂન મહિનો જે છે જૂન મહિનામાં તમે ઇતિહાસ કરી શકો છો, ભૂગોળ કરી શકો અને કરંટ કે જે તમે ડેઇલી અથવા તો વીકલી જેવી રીતના કરતા હોય છે તેમ. આ સિવાય તમે ડેઇલી 1 અવર મેથ્સને આપશો તો અહીંયા તમે જોશો કે તમારું રિઝનિંગ અને મેથ્સ રોજ ડેઇલી 1 કલાક આપવાથી છે 2 મંથમાં કમ્પ્લીટ થઈ જશે. કોઈનું વીક હશે તો એ જુલાઈમાં અહીંયા જો મેં જગ્યા ખાલી રાખી છે અહીંયા તે લઈ શકે છે. ત્યારબાદ જુલાઈની વાત કરીએ. જુલાઈમાં તમે વારસો કરશો, સાયન્સ કરશો અને કરંટ કરશો. ઓકે. હવે ત્યારબાદ આવશે ઓગસ્ટ. આપણે 3 મહિનામાં આપણો સિલેબસ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરેલું છે. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં શું આવશે? ઓગસ્ટ મહિનો આખો જે છે જશે રિવિઝનને. યુ હેવ ટુ મસ્ટ રિવિઝન, મલ્ટિપલ રિવિઝન તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે સપ્ટેમ્બર. આપને ખ્યાલ છે કે 7 સપ્ટેમ્બરના દિવસે તો એક્ઝામ છે પ્રીલીની. તો આપણે 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી દરેક દિવસ સુધી આપણે સબ્જેક્ટ પર ડે જે છે રિવિઝન કરશું. એક્ઝામ્પલ તરીકે 30 ઓગસ્ટ છે તો તે રીતે મેં આખો દિવસ ભૂગોળ કરી લીધું. ત્યારબાદ 31 ઓગસ્ટ છે તો તે દિવસે તમે આખો દિવસ બંધારણ કરી લીધું. 1 સપ્ટેમ્બર છે તો તે દિવસે તમે આખો દિવસ વારસો કરી લીધો. આવી રીતના જે છે તમે તમારું સિલેબસ કમ્પ્લીટ કરી શકો છો. આમાં રિવિઝન પણ આવી જશે. આપણે આવનારી જે ડીવાયએસઓની એક્ઝામમાં જેટલા પણ સબ્જેક્ટ છે એને એકવાર જોઈએ તો આપને ખબર છે કુલ 8 સબ્જેક્ટ આમ તો રહેશે કે તમે બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, વારસો, અર્થતંત્ર, વિજ્ઞાન, કરંટ અને રિઝનિંગ અને મેથ્સ છે આવી જશે. તો હવે આપણે આમાં પણ ચર્ચા કરીશું કે કયા સબ્જેક્ટ જે છે તમને રોકડિયા માર્ક જે છે આપતા હોય છે. ઘણા સબ્જેક્ટ એવા હોય કે જેમાં તમે ઇનપુટ આપો એટલું તમને આઉટપુટ મળતું હોય છે. તો એ બધા સબ્જેક્ટ જે છે તો એમાં ફર્સ્ટ તો કે બંધારણ. તો કે બંધારણ જે છે ને એક સીમિત વસ્તુ છે. તેમાંથી વધારે તેઓ જે છે ક્વેશ્ચન ના કરી શકે. કેટલું હશે તો કે બંધારણની બુકમાંથી જ જે ક્વેશ્ચન જે છે પૂછવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભૂગોળ, ત્યારબાદ ઇતિહાસ અને વારસો. આ એવા સબ્જેક્ટ છે કે જેમાંથી તમે પૂરો જે છે એમનો સિલેબસ કમ્પ્લીટ કરીને સરળતાથી માર્ક મેળવી શકો છો. હવે ત્યારબાદ અર્થતંત્ર અને વિજ્ઞાનની વાત કરીએ તો આમાં જે પાયાના જે એનસીઆરટીના કોન્સેપ્ટ હોય એ ક્લિયર કરી લો અને ત્યારબાદ તમે કરંટ ઉપર જઈ શકો છો. કરંટના ટોપિક આ 2 સબ્જેક્ટમાંથી વધારે પૂછવામાં આવે છે. ત્યારબાદ કરંટ જે છે તો મેક્સિમમ જે છે તમે 6 મંથનું કરી શકો છો અને મિનિમમ તમે 4 મંથનું તો કરવું જ પડશે. ત્યારબાદ રિઝનિંગ અને મેથ્સ. અને તમે રિઝનિંગને તો સ્કીપ ના જ કરો કારણ કે રિઝનિંગ જે છે તમને રોકડિયા માર્ક જે છે અપાવે છે એટલા માટે. હવે આપણે વાત કરીએ છીએ કે ઘણા બધા જે છે સ્ટુડન્ટ્સનો ક્વેશ્ચન હોય છે કે કેટલા કલાક સુધી વાંચવું જોઈએ. હવે જો છે એ તમે જે પ્રોપર ના કહી શકો પણ એવું કહી શકીએ કે આપણે મેક્સિમમ 8 કલાક રાખી શકીએ અને મિનિમમ 6 કલાક. જો ક્યારેક 3-4 કલાક થઈ જાય તો એનાથી ડિમોટિવેટેડ થવાની જરૂર નથી. તમારી જે કન્સિસ્ટન્સી જે છે તે મેટર રાખે છે, ના કે તમારા જે સ્ટડીના અવર્સ છે તે મેટર રાખશે. ત્યારબાદ તમે પીવાયક્યુઝ એનાલાઇઝ કરો કે જેથી તમને ખ્યાલ આવે છે કે કયા ક્વેશ્ચન જે છે કયા ટોપિકમાંથી વધારે પૂછવામાં આવે છે. ત્યારબાદ તમે કોઈ પણ 4 સબ્જેક્ટ જે છે તેને પકડી શકો છો. જેમ મેં અગાઉ કીધું બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, વારસો અને કરંટ આ બધા જે છે તમને તરત રોકડિયા માર્ક અપાવે છે. આ સિવાય તમે જે છે આખો દિવસ જે વાંચ્યું છે એનું જે છે સાંજે રિવિઝન કરશો અને એના પછીના મોર્નિંગમાં રિવિઝન કરશો. આવું જે છે રિવિઝન કરેલું તમને લાંબો સમય સુધી યાદ રહેશે અને તમને અક્યુરેસીની પ્રોબ્લેમ જે છે નહીં રહે. ત્યારબાદ તમે જે છે દિવસમાં જે છે એક જ સબ્જેક્ટને ના વળગી રહો પણ સાથે સાથે 2 અથવા તો 3 સબ્જેક્ટ જે છે લઈ શકો છો કે જેથી તમને એક સબ્જેક્ટથી બર્ન આઉટ ના થઈ જાય. ત્યારબાદ લાસ્ટ છે મેડિટેશન.
હવે મેડિટેશન જે છે તમે મેક્સિમમ જે છે તમે 15 મિનિટ સુધી કરી શકો છો. હવે મેડિટેશન કરવાથી તમને જે છે મેન્ટલી એક સ્ટ્રેન્થ મળે છે. ત્યારબાદ આ જે જર્ની જે છે તેમાં તમે પેશન્સ રાખી શકો છો અને સાથે સાથે તમારું જે કોન્સન્ટ્રેશન છે, ફોકસ છે તે વધશે. તમે નેગેટિવ જે છે થિંકિંગથી બચશો. હવે અહીંયા જે છે તમે જોઈ શકો છો જે DYSOની પ્રીલી એક્ઝામ જે છે તેના કટ ઓફ આપણે જોઈ શકીએ છીએ કે 2023નું જે છે જનરલનું મેન કટ ઓફ જે છે તે 106 અટકું હતું. ત્યારબાદ જે છે તમે 2023માં જોયું તો 108, ત્યારબાદ જે છે 2772, પછી જે 20 જાહેરાત હતી તેમાં 72, પછી 55ની જાહેરાત હતી 2018-19ની તેમાં 82 અટકું હતું. તો તમે અહીંયા જોઈ શકો છો કે પેપર જે છે તેના કટ ઓફ એટલા હાઈ જતા નથી. તમે સરળતાથી જે છે જે સ્ટ્રેટેજી આપેલી છે તે અપનાવીને સારા માર્ક્સ છે મેળવી શકો છો. આ વિડીયોમાં બસ આટલું જ, અને વધારે માહિતી માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમે ઈચ્છતા હોય કે હું GPSC જે છે એક્ઝામ પેટર્નને ફોલો કરે છે તે કયા કયા સબ્જેક્ટમાંથી અને કયા કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન પૂછે છે એની માઇક્રો થીમને લઈને એક વિડીયો બનાવું, તો આ વિડીયોને જે છે વધારે જે છે શેર કરો.